વાત આપણે સેક્ટરથી કરશો તો ઓએમસી પર આપણને એચએસબીસીનો ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે ક્રૂડની કિંમતોમાં જે સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે તેને કારણે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ્સના પ્રાઇસ છે તેને ઘટવાનું રિસ્ક આવે જે છે તે ઓછું રહેશે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે જો પ્રાઇસમાં વધારો અગર પ્રાઇસ ઘટે છે તો કંપનીના નફા પર અસર જોવા મળે છે અને અગર જો પ્રાઇસ નથી ઘટતા તો કંપનીને ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ ઝોન તરફ આપણે જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓટો ફ્યુલ્સની વધતી માંગને કારણે માર્કેટિંગ માર્જિનમાં એક સુધારો પણ આવી શકે છે અને કરેક્શન બાદ ખાસ કરીને ઓએમસી સેક્ટર્સ તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે, જેમાં એચપીસીએલ, પીપીસીએલ, આઈઓસીનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદનું સેક્ટર છે એ છે રેસ્ટોરન્ટ્સ. કંપનીઓ પર મેકવાયરીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે ડિસેમ્બરમાં રેસ્ટોરન્ટ્સ ઇન્ડસ્ટ્રી જે છે તેમાં સારી એવી રિકવરીના સંકેતો તેઓ જોઈ રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે બજેટમાં જે ટેક્સ ઘટે છે તો ખાસ કરીને સેક્ટર સ્કિલ્સ સ્ટ્રેટેજિક ગ્રુપ છે તેમાં એક સુધારાને પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને 4 કાઉન્ટર્સ એટલે કે 4 કંપનીઓ તેમના પસંદીદા કાઉન્ટરમાં જોવા મળી છે, જેમાં છે દિવ્યાની ઇન્ટરનેશનલ, વેસ્ટ લાઈફ, ત્યારબાદ સેફાયર ફૂડ્સ અને જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ. આ 4 કંપનીઓ તેમને પસંદગીના રડારમાં જોવા મળી રહી છે. ત્યારબાદ શેર પર નજર કરશું બીએસસીનું કાઉન્ટર સતત ત્રીજે દિવસે બ્રોકરેજના રડાર્સમાં આપણને જોવા મળી રહ્યું છે. પહેલાં ગવર્મેન્ટ સેઝ, પછી ગઈકાલે જેફરીઝ અને આજે નુવામા તરફથી પણ આપણને પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યા છે. અહીંયા બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક $6,730 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રેગ્યુલેટરીના કડક નિયમ બાદ વાયદા ટ્રેડિંગ્સ જે છે તેમાં વધારાના સંકેતો એટલે વાયદા ટ્રેડિંગ્સ જે વધવાના સંકેતો તેઓ આપી રહ્યા છે અને FY 24-27 દરમિયાન લગભગ 39.9%થી 70.8% સુધીના રેવન્યુ અને નફો જે CAGR જે છે તે વધવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓછા ક્લિયરિંગ ચાર્જથી માર્જિનમાં પણ એક સુધારો આવી શકે છે. રેવન્યુ ગ્રોથ વધવાના સાથે ઘણા ટ્રિગર્સ પોઈન્ટ્સ પણ તેમને જોવા મળી રહ્યા છે અને FY 26-27 દરમિયાન ખાસ કરીને પી જે છે તે 43.9 ગણા 37.9 ગણા પર ટ્રેડ કરી રહ્યો છે. એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા બીએસસી માટે આપણે કહી શકાય. ત્યારબાદ રિઝલ્ટ બાદ HDFC AMC પર બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. થોડા મિશ્ર રિપોર્ટ છે. HSBC હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને $4,350 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કમિશન ખર્ચ અને ઓપરેશન ખર્ચના ઘટવાને કારણે કરીને પ્રોફિટ ગ્રોથ મજબૂત જોવા મળ્યો છે. એટલું જ નહીં, માર્કેટ શેર્સમાં ઇક્વિટી AUM અને SIP ફ્લો જે છે તેમાં પણ એક સ્થિરતા જોવા મળી છે અને FY 25-27 દરમિયાન EPS જે છે તે 0.44.1% વધવાના પણ તેઓ અનુમાન આપી રહ્યા છે. નુવામાં બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેઓ $5,250 પ્રતિ શેર આપી રહ્યા છે. HDFC AMC માટે તેમનું કહેવું છે કે નફો અનુમાનથી 6% વધતો જોવા મળ્યો છે અને ખાસ કરીને EPSની વાત કરીએ તો તે પણ 2-3% વધતો તેઓ અનુમાન આપી રહ્યા છે અને SIP ફ્લો જે છે તે માર્કેટ શેરમાં QOQ ધોરણે 60 બેસિસ પોઈન્ટ ઘટવાની પણ તેમણે અહીંયા વાત કરી છે. પરંતુ સિટી તરફથી HDFC AMC માટે નેગેટિવ રિપોર્ટ છે. અહીંયા તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને $3,700 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે 8% ગ્રોથ સાથે મજબૂત કોર અર્નિંગ્સ ગ્રોથ જે છે તે QOQ ધોરણે જોવા મળ્યા છે, પરંતુ કોસ્ટ કંટ્રોલિંગથી પરિણામને એક સપોર્ટ મળ્યો છે. નેટ ઇક્વિટી ફ્લોમાં મજબૂત ગ્રોથ જે છે તે યથાવત જોવા મળ્યો છે, પરંતુ ડિસેમ્બરમાં ગ્રોસ SIP ફ્લો માર્કેટ શેર્સમાં એક ઘટાડો જોવા મળ્યો છે, જે સપ્ટેમ્બર 2024માં 15%ની સરખામણીએ આ વખતે 14.4% પર જોવા મળ્યો છે. SIP ફ્લોમાં જે મામૂલી ઘટાડો આવ્યો છે તેને કારણે એક રિપોર્ટ અહીંયા તેઓ નેગેટિવ આપી રહ્યા છે. તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે. ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરશું એ છે ક્રેડિટ એક્સિસ ગ્રામીણ પર. અહીંયા ગોલ્ડમેન સેક્સ તરફથી વેચવાલીની સલાહ છે. લક્ષ્યાંક તેમને $577 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે MFI ઇન્ડસ્ટ્રીઝમાં રિકવરીના સંકેતો હવે તેમને હાલમાં ઓછા લાગી રહ્યા છે. એટલે ચાને ખાસ કરીને સેક્ટર્સ પર અને HDFC AMCનું પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે અને BSE પર આ બધા જ ફોકસમાં રહેશે. બધા સ્ટોક